સરહદ પર દેશના જવાનો દેશ માટે પોતાનું લોહી વહાવતા અચકાતા નથી તેવો જુસ્સો જોવા મળ્યો છે બનાસકાંઠામાં। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિની વચ્ચે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડીસાના કલ્યાણપુર ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। સ્થાનિક અગ્રણી પીએન માળીએ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। આ રક્તદાન શિબિરમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોએ પોતાનું રક્તદાન કર્યું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં 1100 જેટલી બોટલ રક્ત એકત્ર કરાયું હતું। આ કેમ્પના આયોજનથી ભેગું કરાયેલું રક્ત સૈનિકોના કામ લાગે તેવો આશય છે। આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ આવા રક્તદાન કેમ્પ થકી વધુ રક્ત એકત્ર કરવાનું આયોજન છે। જે આપણા સૈનિકો માટેનું અમે એક અભિયાન ઉપાડ્યું હતું, એના માટે કેટલા જ લોકો જોડાયા છે ને ખૂબ સારી એવી બોટલ આવશે। સવારે 8:30-9 વાગે જે કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે ને અમારા સાંસદ સભ્ય મયંકભાઈ નાયક ને બક્ષીબાદ મોરચાના અધ્યક્ષ એ પણ આજે આપ જોઈ શકો છો, બ્લડ પોતે જાતે પણ ડોનેટ કરે છે। તો રાષ્ટ્રીય સેવામાં આ બધા જોડાયા, એના માટે હું બધાનો ખૂબ આભાર માનું છું।